નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક ફરી નવા ટોપિક સાથે ફરી આપણે મુલાકાત કરવા જઈ રહ્યા છે. ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 9 યુનિટ 5 રાણી કી વાવ, જેને આપણે ગુજરાતીમાં રાણકી વાવ તરીકે પણ ઓળખીએ છીએ. આ જે રાણકી વાવ છે મિત્રો, એ કોને બનાવી, શા માટે બનાવવામાં આવી, ક્યાં છે, એટલે કે એનું વેન્યુ ક્યાં છે, એનું સ્થળ ક્યાં છે, એમાં શું ખાસિયત છે, શું નવીનતા છે, શા માટે એ આટલી બધી ફેમસ છે, આ બધી જ માહિતી આપણને આ યુનિટ દ્વારા આપણે જાણી શકીશું. અને બીજી એ પણ વસ્તુ આ યુનિટ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે એ સમય દરમિયાન જે બાંધકામ હતું એ કેટલું મજબૂત હતું, અને એ સમયનું જે બાંધકામ હતું એ વર્ષો ને વર્ષો સુધી, ઘણા બધા વર્ષો થઈ ગયા હોવા છતાં પણ તે હાલમાં પણ એવું ને એવું જ જે ટકી રહેલું છે, એના વિશે પણ આજે થોડી આપણે ચર્ચા કરીશું. ત્યાર પછી એ પણ આપણને ખ્યાલ રહેશે કે મિત્રો, જ્યારે એ સમય દરમિયાન આટલી બધી ટેકનોલોજી ન હતું, આટલું બધું વિજ્ઞાન ક્ષેત્રે આપણે આગળ ન હતા, છતાં પણ એમનું જે બાંધકામ હતું એ બાંધકામ એક અજોડ, એક અજોડ નમૂનો જેને આપણે કહી શકીએ, એ આપણને અહીંયા જોવા મળે છે. તો સમયનો વ્યર્થ કર્યા વિના આપણે શરૂ કરીએ છીએ મિત્રો. અને બીજી એક ખાસ સૂચના કે જ્યારે પણ આપણે આ યુનિટ સાંભળતા હોઈએ, એટલે કે વિડીયો સાંભળતા હોઈએ મિત્રો, ત્યારે આપણી પાસે ફરજિયાતપણે ટેક્સ્ટબુક રાખવાની છે. અને હું જેમ જેમ બોલતો જાઉં તેમ તેમ તમારે ત્યાં જોવાનું રહેશે, અને જે સ્પેલિંગમાં તમને લાગે ત્યાં ટીક કરી લેવાનું અથવા અંડરલાઇન કરી લેવાનું, અને જ્યારે હું તમને સ્પેલિંગ્સને આ બધું મોકલું ત્યારે જોઈ લેવાનું. અને છતાં પણ તમને ખ્યાલ ન રહે તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. તો શરૂ કરીએ આપણે રાણી કી વાવ. રાણી કી વાવ, The stepwell is an approved site on the World Heritage. રાણી કી વાવ, પગથિયાવાળો કૂવો, એ દુનિયાના સ્મારક વારસામાં માન્ય સ્થળ છે. It was declared by the World Heritage Committee, UNESCO. દુનિયાના સ્મારકોના વારસાની સમિતિમાં યુનેસ્કો દ્વારા તે જાહેર કરવામાં આવેલી. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. અને યુનેસ્કોએ આ સ્થાપત્ય કળાને પાણી વ્યવસ્થાપન પદ્ધતિના અપવાદ સમાન ઉદાહરણરૂપ ગણાવી છે. It is also a unique illustration of breaking large spaces into smaller volumes with આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. અને એક જ માળખામાં ભૂગર્ભ પાણીના સ્ત્રોતને વાપરવા માટે જે યાંત્રિક વ્યવસ્થા છે તેનો એક અદ્ભુત નમૂનો છે. પછી કહે છે, રાણી કી વાવ હેઝ અ ગ્રેટ અપીયલ ટુ એવરી ઓબ્ઝર્વર. અને આ જે દરેક અવલોકન કરતા માટે રાણી કી વાવ એક મહાન આકર્ષણ છે. બરાબર? એટલે કે રાણી કી વાવનું જે બાંધકામ છે શા માટે કરવામાં આવ્યું હતું, તો કે છે કે પહેલું તો એનું એ છે કે આ જે રાણી કી વાવ છે એક વોટર મેનેજમેન્ટ સિસ્ટમનું સૌથી બેસ્ટમાં બેસ્ટ એક્ઝામ્પલ છે. કે વોટર મેનેજમેન્ટ સિસ્ટમ કેવી હોવી જોઈએ, કેવી રીતના પાણીનો બચાવ કરવો જોઈએ, એ આના પરથી આપણને, આ એક્ઝામ્પલ ઉપરથી, આ ઉદાહરણ પરથી આપણે જાણી શકીએ છીએ. એટલે કે એના માટે એક સૌથી બેસ્ટ તો આ કીધું છે. અને બીજું કે ભૂગર્ભમાં જે પાણીનો સ્ત્રોત છે અને એ સ્ત્રોતને વાપરવા માટે એક આ જે યાંત્રિક વ્યવસ્થા કરી છે, એનો એક અદ્ભુત, એટલે કે એક ઉત્તમ આ એક નમૂનો છે કે ભાઈ ભૂગર્ભનું પાણી છે એને કેવી રીતના આપણે યુઝ કરી શકીએ. બરાબર? તો કે આ વાવ બનાવીને પાણીનો આપણે ભરપૂર ઉપયોગ કરી શકીએ છીએ. તો આ એક બેસ્ટ એક્ઝામ્પલ છે. ઓકે, હવે આગળ જોઈએ.
Queen Udaymati, the widow of King Bhimdev I, constructed this vow between 1022 and 1063 AD. AD मतलब ईस्वीसन. ईस्वीसन 1022 થી 1063 દરમિયાન રાજા ભીમદેવ પ્રથમ એમના વિધવા રાણી ઉદયમતીએ આ વાવ બંધાવેલી. બરાબર, આ ખાસ યાદ રાખવાનું કે કોને બંધાવેલી. પછી કહે છે Rani Ki Vav has become one of the most popular places to visit in Gujarat. અને ગુજરાતમાં મુલાકાત લેવા માટે રાણી કી વાવ એ પ્રવાસ સ્થાનોમાં એક સૌથી વધુ લોકપ્રિય સ્થાન છે, એટલે કે શ્રેષ્ઠ સ્થાન છે. King Bhimdev I belonged to the Solanki dynasty of Anhilwad, Patan. રાજા ભીમદેવ પ્રથમ એ અણહિલવાડ પાટણના સોલંકી વંશના રાજા હતા. After his death, Udaymati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. એમના મૃત્યુ પછી, એટલે કે રાજાના મૃત્યુ પછી રાણી ઉદયમતીએ પાટણના લોકોના પાણીના પ્રશ્નોને કાયમી માટે ઉકેલવા માટે આ વિશિષ્ટ કાર્ય હાથ ઉપર લીધું. Unfortunately, the queen also died before the completion of the structure. અને કમનસીબે આ બાંધકામ પૂર્ણ થાય તે પહેલા તો રાણી પોતે પણ ગુજરી ગયા. In the world of architecture, her beautiful idea has received immense appreciation. અને બાંધકામની દુનિયામાં તેમના આ સુંદર વિચારને ભવ્ય આવકાર મળેલો છે. હવે રાણી વિશે, એટલે કે આ જે વાવ છે એના વિશે આપણે થોડી માહિતી લઈએ. તો શું કહે છે? Queen's Stepwell or રાણી કી વાવ is a 7-story structure. આ જે રાણી કી વાવ છે એ 7 માળનું બાંધકામ છે. બરાબર, એટલે કે એનું જે બાંધકામ છે એ 7 માળનું છે, એટલે કે 7 માળની જે બિલ્ડિંગ હોય, બરાબર, એને આપણે નીચેથી જોઈએ 7 માળની બિલ્ડિંગ કેવી જોવાય, બરાબર, એવી રીતનાનું 7 માળનું બાંધકામ છે. This east facing stepwell is 64 meters long, 20 meters wide and 70 meters deep. શું કહે છે કે પૂર્વ વિભાગ આ વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. પછી each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carvings. આ બાંધકામમાં દરેક શિલ્પ, પરસાળ, સ્તંભ અને લોકોને માટેના જે મંચ છે ને મંત્રમુગ્ધ કરે તેવી એના ઉપર કોતરણી કરવામાં આવેલ છે. આગળ કહે છે On its side walls there are around 800 sculptures. અને તેની બાજુની દિવાલો પર લગભગ કેટલા, તો કે લગભગ 800 શિલ્પો છે. કેટલા? 800. There are nearly 400 big sculptures of different gods and goddesses in the વાવ at present. હાલમાં, આજની તારીખમાં આ વાવમાં જુદા જુદા દેવો અને દેવીઓની લગભગ 400 જેટલી મોટી મૂર્તિઓ છે. બરાબર, અત્યારે પણ. These numbers would have been many more in the past in its original structure. બરાબર, શું કહે છે કે શું કહે છે in this magnificent structure, these numbers would have been many more in the past in its original structure. એટલે કે આ જે તેનું બાંધકામ હતું, એટલે કે ભૂતકાળની વાત કરીએ, એટલે જ્યારે સ્ટાર્ટિંગનો સમય હતો, બરાબર, એટલે કે તેના મૂળભૂત બાંધકામમાં ભૂતકાળમાં આ જે સંખ્યા હતી એ આનાથી પણ વધારે હોત, એક એવું અનુમાન લગાવવામાં આવેલ છે. પછી આગળ કહે છે each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carvings engraved on the walls. અને
દરેક માળે મુલાકાતીઓ માટે એક સાંકડી પરસાળ છે, એટલે કે એક સાંકડો રસ્તો બનાવેલો છે કે જ્યાંથી દિવાલો પર કરેલી કોતરણી અને મૂર્તિઓના સૌંદર્યને વિઝિટર્સ એટલે કે મુલાકાતીઓ માણી શકે. ઇવન their pillars of the વાવ are not exception to it. અને વાવના થાંભલાઓ પણ આમાંથી બાકાત નથી, એટલે કે વાવના થાંભલાઓની અંદર પણ એટલે કે એના ઉપર પણ સરસ મજાની કોતરણી કરવામાં આવેલી છે. આગળ કહે છે they display splendid artistic marvel on the stone. અને તેઓ પણ પથ્થર ઉપરની આ કળા કારીગરીની અદ્ભુત કલાત્મક રજૂઆત કરે છે. પછી in fact the vow is solely dedicated to Vishnu. હકીકતમાં આ જે વાવ છે એ સંપૂર્ણપણે ભગવાન વિષ્ણુને સમર્પિત કરેલી છે. One can find Vishnu in different shapes and postures. અહીંયા ભગવાન વિષ્ણુને આપણે વિભિન્ન આકારોમાં અને મુદ્રાઓમાં જોઈ શકીએ છીએ. After Vishnu, next important statue is of Parvati. અને વિષ્ણુ પછી બીજી જો કોઈ અગત્યની મૂર્તિ હોય તો એ કોની છે? તો કે માતા પાર્વતીની. Nearly 15 galleries have the sculptures of Parvati. લગભગ 15 ઝરૂખાઓમાં પાર્વતી માતાની મૂર્તિઓ છે. 12 statues of goddesses Gauri together at the same place are rarely found anywhere. અને ગૌરી દેવીની 12 મૂર્તિઓ એક સાથે એક જ જગ્યાએ જોવા મળે છે જે બીજે ભાગ્યે જોવા મળે. એટલે કે આ જ એક એવી જગ્યા છે અથવા તો આ જ એક એવો પ્લેસ છે કે જ્યાં 12 ગૌરી માતાની મૂર્તિઓ તમને એક સાથે એક જ જગ્યા ઉપર જોવા મળે છે. The Sun Temple of Modhera has it. અને મોઢેરાના સૂર્ય મંદિરમાં છે. This vow has also all the 12 statues of Gauri, namely Uma, Parvati, Gauri, Lalita, Shriya, Krishna, Maheshwari, Ramba, Savitri, Trisanda, Total and Tripura. આ વાવમાં ગૌરીની 12 મૂર્તિઓ આવેલી છે અને એમના નામ શું છે? તો કે એમના નામ અહીંયા આપણને આપેલા છે. કયા કયા છે? જો 12 નામ છે. ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી. બરાબર છે? સાવિત્રી, પછી ત્રિસંદા, તોતલ અને ત્રિપુરા. આ બધી દેવીઓના નામ છે 12. Besides, there are many statues of gods and goddesses such as Ganesha, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, Vaishnavi, Varahi, Mahalakshmi, Kuber, etc. આ ઉપરાંત દેવી દેવતાઓની ઘણી મૂર્તિઓ આવેલી છે જેવી કે ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર વગેરે. ત્યાર પછી there are also some of the rare sculptures of gods. અને કેટલાક દેવોના અલભ્ય શિલ્પો પણ અહીં છે. બરાબર? એટલે કે કેટલાક દેવોના જે શિલ્પો છે એ ખૂબ અલભ્ય છે, એટલે કે બહુ આપણને રેરલી જોવા મળતા હોય એવા દેવોનો પણ શિલ્પો અહીંયા છે. Here one can find the statue of Lord Buddha with 4 hands, the statue of Ram with sword and shield, the statue of sun in form of tapasvi, the statue of Shiv with baits in his hand, the statue of Parshuram with soft and gentle expression rather having hard and stern look, etc. જો કયા પ્રકારના છે તો કહે છે કે કેટલાક એટલે કે અહીં 4 હાથવાળા ભગવાન બુદ્ધનું શિલ્પ પણ તમને જોવા મળે. હવે સામાન્ય રીતે આપણે ભગવાન બુદ્ધનું ફોટો જોયો હોય તો આપણને ખબર છે કે એવો હંમેશા ધ્યાન મુદ્રામાં જ હોય છે. એમના એક હાથ ઉપર એક હાથ મૂકેલો હોય છે અને ધ્યાનમાં જ હોય છે. આપણે મોસ્ટલી
એવો જ એમનો ફોટો કે એવો જ એમની આપણે મૂર્તિ જોઈ છે. પણ અહીંયા તમને કેવી જોવા મળશે તો કે અહીંયા એમના 4 હાથવાળા ભગવાન બુદ્ધનું શિલ્પ જોવા મળશે. ત્યાર પછી તલવાર અને ઢાલથી સજ્જ એવા રામની મૂર્તિ. હવે ભગવાન રામની મૂર્તિ આપણને ખબર છે કે ફોટામાં પણ જોયા છે, ટીવીમાં પણ જોયા છે અને બધી જગ્યાએ ભગવાન રામ કેવા હોય છે હંમેશા તો કે ધનુષ્ય અને બાણ સાથે. પણ અહીંયા જે એમની મૂર્તિ છે એ કેવી છે તો કે તલવાર અને ઢાલ સાથે મૂર્તિ છે. એટલે કે એક અલગ પ્રકારની મૂર્તિ આપણને જોવા મળે છે. પછી તપસ્વીના વેશમાં સૂર્યની મૂર્તિ, બરાબર. હાથમાં માળા ધારણ કરેલા શિવની મૂર્તિ. પછી કરડાકી અને કઠોર દેખાવાના બદલે એકદમ શાંત અને નમ્ર દેખાવાવાળા પરશુરામની મૂર્તિ વગેરે અહીં જોઈ શકાય છે. ભગવાન પરશુરામને એવું કહેવામાં આવે છે કે ભગવાન પરશુરામ એ ક્યારેય શાંત રહેતા નથી. હંમેશા એમના એક્સપ્રેશન પર, એમના મોઢા પર હંમેશા શેના એક્સપ્રેશન્સ હોય છે તો કે ગુસ્સાના જ એક્સપ્રેશન હોય છે. પણ અહીં એ ભગવાન પરશુરામની જે મૂર્તિ છે એની અંદર એમને બિલકુલ શાંત બતાવવામાં આવ્યા છે. તો ખરેખર મિત્રો આ જે વસ્તુ છે ને એ બહુ દુર્લભ છે કે ખરેખર આપણે આ જ જગ્યા પર આપણને જોવા મળી શકે છે. તો આપણે ખરેખર એકવાર તો આના દર્શન કરવા જ જોઈએ. ત્યાર પછી કહે છે સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે contemporary lifestyle, folk tales, animal and human instincts, etc. કેટલાક શિલ્પો તત્કાલીન જીવનશૈલી, લોકવાર્તાઓ, પ્રાણી અને મનુષ્યની લાગણીઓ વગેરેને પણ પ્રદર્શિત કરે છે. એટલે કે ઘણી મૂર્તિઓ એવી છે, ઘણા શિલ્પો એવા છે કે તેમાં તમને જીવનશૈલી જોવા મળશે, લોકવાર્તાઓ જોવા મળશે, પ્રાણીઓ જોવા મળશે અને મનુષ્યની લાગણીઓની પણ અહીંયા પ્રદર્શિત કરેલ છે. એવી શિલ્પ મૂર્તિઓ પણ તમને જોવા મળશે. પછી આગળ કહે છે ત્યારબાદ આગળ કહે છે they reveal artistic vision and unique imagination of the sculptures. બરાબર છે. શું કહે છે કે તેઓ એટલે કે તેઓ શિલ્પકારોની કળાસભર દ્રષ્ટિ અને અજોડ કલ્પના શક્તિને રજૂ કરે છે. કે ભાઈ એ વખતે એના જે શિલ્પકારો હતા એમની કલ્પના શક્તિ કેટલી સ્ટ્રોંગ હતી, હે ને, કે આટલા સારામાં સારું એ કલા દર્શાવી, એમની જે કલ્પના શક્તિને દર્શાવી અને આપણી સમક્ષ એમને રજૂ કર્યું. તો એ સમયના વિચારો કે એમનામાં કાલ્પનિક શક્તિ કેટલી સ્ટ્રોંગ હશે આજના મનુષ્ય કરતાં. આગળ કહે છે there are faces of the apsaras, sorry એના થોડું ઉપરનું છે. હા, there are nearly 300 statues of apsaras અને અપ્સરાઓની લગભગ 300 મૂર્તિઓ છે. કેટલી? 300. The sculptures presented a vast range of emotions and feelings on the faces of the અપ્સરાસ. અને અપ્સરાઓની મુખારવિંદ પર શિલ્પીઓએ મનોભાવ અને લાગણીઓને વિશાળ રીતે અહીંયા રજૂ કરી છે. They display variety of different moods and situations. અને તેઓએ ભિન્ન અલગ અલગ મનોયોગો અને પરિસ્થિતિઓને વૈવિધ્યપૂર્ણ રીતે એટલે કે અલગ રીતે અહીંયા પ્રદર્શિત કરી છે. આગળ કહે છે most of them present Vishnu in his 10 different અવતાર. મોટા ભાગના શિલ્પો વિષ્ણુને એમના 10 અલગ અવતારોમાં રજૂ કરે છે. આપણને બધાને ખબર છે કે ભગવાન વિષ્ણુના કુલ 10 અવતારો છે, બરાબર. એ 10 અવતારોની જે મૂર્તિઓ છે, જે શિલ્પ છે એ તમને અહીંયા જોવા મળી શકે છે. શું કહે છે? આગળ કહે છે the most attractive sculptures are those of Vara, Vaman, Narsi, Ram, Kalki and મહિષાસુર મર્દિની. બરાબર છે. આ એક નવો શબ્દ છે, આપણે એક નવું આપણને જાણવા મળશે. શું કહે છે કે જે ભગવાન વિષ્ણુની જે 10 અલગ પ્રકારના જે અવતારોની જે શું કહે એને શિલ્પ છે એમાં સૌથી આકર્ષક શિલ્પોમાં જેમનો સમાવેશ થાય છે કયા છે તો કે વરા, વામન, નરસિંહ, રામ
કલ્કી અને મહિષાસુર મર્દિની છે. આ ભગવાન વિષ્ણુના અલગ અલગ અવતારો છે. પછી આગળ કહે છે The Apsaras with 16 different makeup styles added to the grace of these unmatched structures. અને 16 જાતની વિભિન્ન શણગાર રીતોમાં અપ્સરાઓ આ અતુલનીય શિલ્પમાં ઉદાત્તતા રીતે રજૂ કરે છે. બરાબર. આગળ The stepwell also focuses on the holiness of water and its great significance in Indian culture. પગથિયાવાળો આ જે કૂવો છે એ પાણીની પવિત્રતાને પણ ઉજાગર કરે છે અને તેની ભારતીય સંસ્કૃતિમાં મહાન મહત્તા પણ રજૂ કરે છે. બરાબર. પાણીને આપણે તો ખરેખર પાણીને આપણે શું ગણીએ છીએ? પવિત્ર ગણીએ છીએ. તો આ વાવની અંદર આપણને જોવા મળશે કે ખરેખર પાણીની કેટલી મહત્વતા છે, એની કેટલી પવિત્રતા છે, એ આ વાવની અંદર આપણને જોવા મળે છે. The wow is the most developed, elaborated and ornamented example of submerged architecture. મોટા ભાગ શું કહે છે કે આ વાવ એ પાણીમાં ડૂબી ગયેલા શિલ્પ સ્થાપત્યનું સૌથી વિકસિત, એકદમ ઝીણવટ ભર્યું અને અલંકૃત થયેલું એક સારામાં સારું એક્ઝામ્પલ છે, એટલે કે ઉદાહરણ છે. It shines the glory of development of stepwells in India. અને તે ભારતમાં વાવના વિકાસની ભવ્યતાને ગાય છે. એટલે કે આ વાવ એ જે છે એ ભારતના વિકાસની ભવ્યતાને વ્યક્ત કરે છે. એટલે કે ભારત, આપણો જે દેશ છે એ કેટલો ભવ્ય છે એ આ વાવના દર્શન કર્યા પછી, એને જોયા પછી આપણે સમજી શકીએ છીએ. This wow is a large and complex type of step well. આ વાવ એક વિશાળ અને જટિલ પ્રકારના પગથિયાવાળો કૂવો છે. It has ornamented panels of sculptures. અને તેમાં શિલ્પકૃતિઓથી શણગારેલી તકતીઓ અહીંયા સામેલ છે. It lay buried under the mud due to floods first and then vanishing of the river Saraswati. તે પહેલાં તો પૂરને કારણે કાદવની નીચે દટાયેલા રહી અને પછી સરસ્વતી નદીના લુપ્ત થવાને કારણે પણ આ વાવ દબાયેલી રહી હતી વર્ષો સુધી. બરાબર છે. ત્યાર પછી આગળની વાત કરીએ તો કહે છે કે it was hidden under the layers of silt for almost 7 centuries. અને તે લગભગ 700 વર્ષો સુધી કાપના થરો નીચે છુપાયેલી હતી. એટલે કે આ જે વાવ હતી ને કાપની નીચે કેટલા, તો કે 700 વર્ષ સુધી તો અંદર દબાયેલી હતી, છુપાયેલી હતી. The Archaeological Survey of India ASI took a great care to preserve this structure. અને આગળ કહે છે કે ભારતીય પુરાતત્વ સંસ્થા, એટલે કે આપણે એને શોર્ટમાં નામ આપીશું ASI, આ બાંધકામને જાળવવામાં ખૂબ જ મોટી દરકાર લીધી હતી. એટલે કે એમને ખૂબ જ જે આ વાવ હતી એમને ખૂબ જ સાચવેલી હતી. ત્યાર પછી ફેબ્રુઆરી 2013 ASI nominated this wow for the World Heritage Site. અને ફેબ્રુઆરી 2013ની સાલમાં ASI એ આ વાવને દુનિયાભરના વારસાઓના સ્થળોમાં તેને નામાંકિત કરી. ત્યારબાદ with the excellent teamwork by the ASI and state government of Gujarat, it got recognition by the UNESCO. ASI અને ગુજરાત સરકારના સહિયારા ઉત્તમ પ્રયત્નોથી તેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર એને માન્યતા પ્રાપ્ત થઈ હતી. બરાબર. તો આજે રાણી કી વાવ છે એના વિશે આજે આપણે ચર્ચા કરી. આના માટેનું જે હોમવર્ક છે, જેના સ્પેલ છે અને એક એસે પણ આવશે, એ તમને હું PDF ફાઇલમાં મોકલી આપીશ. બરાબર. અને હોમવર્કની નોટબુકમાં લખવાનું અને જે એસે છે એને એસે બુકમાં લખવાનું. તો ફરીથી આપણે મળીશું નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ ચેપ્ટરની સાથે. ત્યાં સુધી સ્ટે સેફ એન્ડ સ્ટે હેલ્ધી એન્ડ ગુડ બાય.